સમાચાર દેવભૂમિ દ્વારકાથી મળી રહ્યા છે કે જ્યાં જિલ્લાના 7 ટાપુઓ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ટાપુ પરના ગેરકાયદે દબાણોને તોડી પાડવામાં આવ્યા। જિલ્લા વહીવટી તંત્રએ ટાપુનો સંપૂર્ણપણે દબાણ મુક્ત કર્યા। 36 ધાર્મિક દબાણ સહિત બિન અધિકૃત બાંધકામ તોડી પડાયા। દાદાનું ઓપરેશન બુલડોઝર યથાવત છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દબાણો દૂર કરવાની કાર્યવાહી સતત યથાવત છે, જે અંતર્ગત જિલ્લાના કુલ 7 ટાપુઓ પર ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા છે, જેમાં 36 જેટલા ધાર્મિક દબાણોનો સમાવેશ થઈ રહ્યો છે। આ કાર્યવાહી અંતર્ગત 3 મોટા બાંધકામ, 10 મધ્યમ કદના અને 20 જેટલા નાના ધાર્મિક દબાણો તેમજ 3 અન્ય દબાણોને દૂર કરાયા છે। અમારા 21 પૈકી 7 ટાપુઓ પર ઘણા નાના મોટા ધાર્મિક અને કમર્શિયલ બાંધકામ કરવામાં આવેલ હતું। એ જ્યારે પોલીસ અને ફોરેસ્ટ ખાતાના ધ્યાન ઉપર આવ્યું તો છેલ્લા અમુક દિવસોથી અહીંયા એક ડિમોલિશનની કામગીરી પણ ચાલુ હતી, જેના આધારે 7 ટાપુઓ જેના ઉપર બાંધકામ હતા એ સંપૂર્ણ રીતે જે બાંધકામ છે એ કાઢવામાં આવેલ છે। દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ આ ટાપુઓ ખૂબ જ મહત્વના મનાઈ રહ્યા છે, ત્યારે ભૂતકાળમાં આ ટાપુઓ પર ગેરકાયદે પ્રવૃત્તિ થયાનું પણ સામે આવી ચૂક્યું છે। દાણચોરી, ડ્રગ્સની હેરાફેરી જેવી ઘટનાઓ નોંધાઈ છે અને એટલે જ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો આ ટાપુઓ પર કોના દ્વારા ગેરકાયદે દબાણો ખડકી દેવામાં આવ્યા હતા તે દિશામાં પણ તપાસનો ધમધમાટ બોલાવાઈ રહ્યો છે। આપને જણાવી દઉં કે જે ટાપુઓ છે અમારા દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ અગત્યનો છે। અહીંયા પહેલા જ્યારે દાણચોરી હતી, ડ્રગ્સ અને આર્મ્સની દાણચોરી હતી, ત્યારે અમારા ટાપુઓ પર એવા ડોક્યુમેન્ટેડ કેસીસ છે કે અહીંયા ડ્રગ્સની લેન્ડિંગ પણ થઈ ગઈ છે। તો જે આઇલેન્ડ છે ખૂબ જ અગત્યનો છે, એટલા માટે જે ડ્રાઈવ હતી ખૂબ જ અગત્યની હતી। ટાપુઓની દબાણો સાથેની કામગીરી છે એ શરૂ થઈ ગઈ છે। દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। મહત્વપૂર્ણ છે કે દેવભૂમિ દ્વારકામાં જે ગેરકાયદે જમીન પર દબાણો કરવામાં આવ્યા હતા એ દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે। ટાપુઓની દબાણો સાથેની તેમજ દબાણ મુક્ત થયા બાદની તસવીરો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। ટાપુઓને દબાણ મુક્ત કરી તેમના મૂળ રૂપમાં લાવવાનો પ્રયાસ કરાયો છે। ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એવા 21 નિર્જન ટાપુઓ આવેલા છે કે જેમાં પ્રવેશ પર પ્રતિબંધ છે, જ્યાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। તે 7 ટાપુઓ પણ તેમાંથી જ એક છે। દરિયાઈ જીવસૃષ્ટિ માટે આરક્ષિત જાહેર કરાયેલા આ ટાપુઓ પર ગેરકાયદે ધાર્મિક સહિત કોમર્શિયલ બાંધકામ ઊભા કરી દેવામાં આવ્યા હતા, જેને પગલે ત્યાં લોકોની અવરજવર વધી હતી। ન માત્ર દરિયાઈ જીવસૃષ્ટિ માટે પણ સાથે જ દેશની દરિયાઈ સુરક્ષા સામે પણ જોખમ ઊભું થયું હતું અને એટલે જ દબાણોને દૂર કરવાની કાર્યવાહી કરાઈ છે। આ ટાપુઓમાં ખારા ચૂસણા, મીઠા ચૂસણા, આશાબાદ, ધોરિયો ટાપુ, ધબધબો, સામિયાણી અને ભૈદર ટાપુનો સમાવેશ થાય છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે, અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મોહિત, છેલ્લા કેટલાય દિવસથી જોઈએ તો દેવભૂમિ દ્વારકામાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। અનેક ધાર્મિક સ્થળો છે તે પણ હટાવી લેવામાં આવ્યા છે, અનેક ટાપુઓનું ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે। સંપૂર્ણ વિગતો શું છે? જુઓ, છેલ્લા 2 વર્ષથી રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી જે સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં દબાણ મુક્ત દરિયાકાંઠો કરવા માટેની ઝુંબેશ છે તે ચલાવવામાં આવી છે છેલ્લા ઘણા દિવસથી। એટલે કે છેલ્લા ગઈ સપ્તાહની વાત કરું તો ગયા સપ્તાહથી જે રીતે જે દેવભૂમિ દ્વારકામાં ડિમોલેશન ચાલી રહ્યું છે, ગેરકાયદેસર દબાણો છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। તેમાં અત્યારે જે મહત્વની માહિતી છે તે મળી રહી છે કે દેવભૂમિ દ્વારકામાં આવેલા કુલ 23 જેટલા જે ટાપુઓ છે તેમાંથી 21 જેટલા નિર્જન ટાપુઓ છે, તે પૈકીના 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે। 3 જેટલા મોટા જે ધાર્મિક દબાણો છે તે પણ દૂર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત અન્ય જે દબાણો છે તે પણ દૂર કરવામાં આવ્યા છે। કુલ 36 જેટલા દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે, જે ખૂબ જ મહત્વની બાબત છે। અત્યાર સુધી આપને હું જણાવી દઉં કે જે દેવભૂમિ દ્વારકા હોય કે જામનગર જિલ્લો હોય, જામનગર જિલ્લામાં જે રીતે થોડા સમય પહેલા પિરોટન ટાપુ પરનું જે 4000 ચોરસ ફૂટ દબાણ છે કે જે ધાર્મિક દબાણ હતું અને ત્યાં
જે શંકાસ્પદ વ્યક્તિઓની અવરજવર થઈ રહી હતી તે દબાણ છે તે દૂર કરવામાં આવ્યું ને તે જ રીતે હવે દેવભૂમિ દ્વારકામાં પણ જે ટાપુઓ છે તેને સંપૂર્ણપણે દબાણ મુક્ત કરવાની ઝુંબેશ છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ અને વહીવટી વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે આ તમામ ટાપુઓ પરથી દબાણ છે તે દૂર કરવામાં આવ્યું છે. હવે આપને જણાવું કે સુરક્ષાની દ્રષ્ટિએ આ ટાપુઓ છે તે કેટલા મહત્વના છે. જે ખાસ કરીને જે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં કેટલીક જે રિફાઇનરીઓ આવેલી છે તેની સરહદ છે તેનાથી આ ટાપુઓ છે તે જોડાયેલ છે. એટલું જ નહીં પરંતુ જે પાકિસ્તાની સરહદ સાથે પણ આ ટાપુઓ છે તે જોડાયેલા છે. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ મહત્વનું પગલું છે. જે તમામ જે 21 જેટલા જે નિર્જન ટાપુઓ છે સામાન્ય રીતે ત્યાં અવરજવર પર પ્રતિબંધ છે, પરંતુ આ જ જે દબાણો છે તે દબાણો અને કેટલીક ધાર્મિક જગ્યાઓ છે તેની આડમાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ છે તેની ત્યાં અવરજવર છે તે વધી ગઈ હતી અને દબાણો છે તે દિવસે ને દિવસે વધી રહ્યા હતા અને તેના કારણે જ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. દબાણ મુક્ત દરિયાકાંઠાના હેતુ સાથે અને તે મિશન સાથે અત્યારે પોલીસ અને જે રાજ્ય સરકાર છે તે કામ કરી રહી છે અને ગૃહ વિભાગ દ્વારા સીધી નજર હેઠળ જે દેવભૂમિ દ્વારકામાં આ મેગા ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. જી બિલકુલ મોહિત, આભાર સંપૂર્ણ માહિતી બદલ. તો દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને ખાસ તો દેવભૂમિ દ્વારકામાં અનેક ટાપુઓ કે જ્યાં ડિમોલેશનની કામગીરી કરી દેવામાં આવી છે.